કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા અર્જુન મોઢવાડિયા આમ તો અમે જે રીતે જોઈ રહ્યા છીએ અને ખાસ કરીને લોકો પણ જાણે છે કે અર્જુન મોઢવાડિયા એમનો સ્વભાવ એવો નથી કે બહુ જલ્દી ઉતાવળમાં આવીને ગુસ્સે થઈ જાય. એમને તમે કોઈ પણ સવાલ પૂછી લો, કોઈ પણ બાબતે તમે કંઈ પણ રજૂઆત કરવા માટે જાઓ તો એકદમ શાંત નિખાલસ મનથી તેઓ જવાબ આપે. સાહેબ ભારતીય જનતા પાર્ટીમાં તો આવ્યા, સાથે સાથે એમને પદ પણ આપવામાં આવ્યું અને તેઓ બની ગયા વન મંત્રી. પણ હવે જેવી ખુરશી એમને મળી છે કે તરત જ ક્યાંક એવું લાગી રહ્યું છે કે સાહેબ એક તો ક્યારેય ગુસ્સો એના નાક ઉપર નથી હોતો, પરંતુ હવે જ્યારે ખુરશી જેવી મળી છે તો સાહેબને પણ ક્યાંક ગુસ્સે થવું પડ્યું છે. આ વાત અમે કેમ કરી રહ્યા છીએ તેમની ચર્ચા કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આમ તો તમે એવું જોયું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને ખુરશી મળે છે એટલે સ્વાભાવિક છે કે એમનું કામ છે બમણું થઈ જતું હોય છે. એક તો પોતાનું જે મત વિસ્તાર છે એમને પણ સંભાળવાનો, સાથે સાથે એમને જે હોદ્દો આપવામાં આવ્યો છે, એમને જે વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે તેમની પણ જવાબદારી એમને સુપેરે રીતે નિભાવવાની, અને એ પણ શાંત સ્વભાવે. જો તમે ગુસ્સો કર્યો તો પછી સામેવાળા લોકો છે એ જવાબ આપવાના છે, મીડિયા પણ એમને જવાબ આપવાની છે કે હોદ્દો મળતાની સાથે જ સાહેબ તો ગુસ્સે થવા લાગ્યા. હવે આવી જ કંઈક બાબત છે વન અને પર્યાવરણ મંત્રી જે હાલમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એવા અર્જુન મોઢવાડિયા. હોદ્દો આપી દેવામાં આવ્યો, સાહેબ વન અને પર્યાવરણ મંત્રી પણ બની ગયા, ખુરશી ઉપર બેઠા અને સીધો જ એમણે ગુસ્સો કર્યો. આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે છેલ્લા લાંબા સમયથી જે ફોરેસ્ટ વિભાગમાં ભરતી નથી થઈ, એટલા માટે જેટલા પણ ફોરેસ્ટ વિભાગમાં નોકરી કરવા માંગતા જેટલા પણ યુવકો છે, સ્વાભાવિક છે કે રાહ જોઈને બેઠા હોય કે ક્યારે ભરતી આવશે, ક્યારે તે પરીક્ષા આપશે અને ક્યારે તે પાસ થઈ અને ફોરેસ્ટ વિભાગમાં પોતાની ફરજ નિભાવશે. હજુ કાંઈ ભરતીના ઠેકાણા નથી, ભરતી ક્યારે આવશે તે પણ ક્યાંય કોઈ લોકોને ખબર નથી. એટલા માટે એક જે ઉમેદવાર છે તેમણે વન અને પર્યાવરણ મંત્રી જે અર્જુન મોઢવાડિયા છે એમને ફોન કર્યો, એમને પૂછ્યું કે સાહેબ ભરતીનું શું છે, ભરતી ક્યારે આવવાની છે? એટલે સાહેબે પહેલા તો એવું કીધું કે મને ખબર નથી. હજુ તમે એક ફોન કરો, બે ફોન કરો, દિવસના મને 100 થી વધારે ફોન આવે છે તો હું કેટલા લોકોને કહીશ કે ભરતી ક્યારે છે, શું થવાનું છે? તમે મારા સ્વભાવની બહાર મને જવાની વાત કરો છો, મારો સ્વભાવ નથી તેમ છતાં મારે ગુસ્સે થવું પડે છે. એટલે સાહેબે એવું કહી દીધું કે હું કેટલા લોકોને જવાબ આપીશ. સવાલ એ છે કે અર્જુનભાઈ તમારો સ્વભાવ નથી ગુસ્સે થવો, તમે આ લોકોને શાંતિથી સમજાવી શકો છો. જો તમે અત્યારે જ ગુસ્સે થઈ અને આ તમામ જેટલા પણ ઉમેદવારો તમને ફોન કરી રહ્યા છે એમની સામે તમે ગુસ્સે થઈ એમને જવાબ આપશો તો પછી તમારી જનતાનું શું થશે? તમે માત્ર વન અને પર્યાવરણ મંત્રી નથી, તમે ધારાસભ્ય પણ છો. આજે તમને હજારો યુવાનો ફોન કરી રહ્યા છે, કાલે તમને લાખોથી હજારો તમારા જેટલા ઉમેદવાર, તમે જેટલા પણ અત્યારે જે નોકરીની રાહ જોઈને બેઠા છે તમામ ફોન કરશે. ચાલો નોકરીની બાબત આપણે એક બાજુ ઉપર મૂકીએ, વાત એ પણ કરીએ કે તમે ધારાસભ્ય છો, કાલે તમારી જનતા પણ તમને ફોન કરશે. એક નહીં, બે નહીં, હજારો નહીં, લાખો લોકો તમને ફોન કરશે કે સાહેબ અમારા વિસ્તારમાં સમસ્યા છે. તો શું તમે તમારા બધા જ વિસ્તારના લોકો ઉપર આટલા ભડકશો? તમને હોદ્દો ગુસ્સે થવા માટે નથી આપ્યો, તમારે માત્ર શાંત રહી અને જે કામ કરવાનું છે એમના ઉપર ધ્યાન આપવાનું છે. તમારો સ્વભાવ ગુસ્સે થવાનો હોય કે ના હોય એ અમને નથી ખબર, પણ માત્ર તમારે એ ધ્યાન આપવાનું છે કે જે લોકોને તમારા ઉપર ભરોસો છે, જે કામ ફક્ત ને ફક્ત તમે જ કરી શકો છો, એ કામ જ્યારે તમને કરવા માટે લોકો ફોન કરે છે તો તમે એમના ઉપર ધ્યાન આપો. હવે આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે એક ઉમેદવાર છે અર્જુનભાઈને ફોન કરે છે અને એ પછીનો જે સંવાદ છે તમે સાંભળી લો. હેલો હેલો હેલો, અર્જુનભાઈ બોલો. હાજી. સર આપણે આ ફોરેસ્ટ ભરતી ક્યાં સુધીમાં આવશે એક વાર? અરે યાર, રોજે રોજ મને 100 છોકરાઓ ફોન કરે, હું ક્યાં સુધી કેટલાકને જવાબ આપું? પણ સર અંદાજે કહી દો ને એટલે અમને ખબર અંદાજી પડે વાત યાર. સાચી, હું 100 છોકરાઓને જવાબ આપી શકું? તમે કહો હા એ તો સવાર બરોબર છે. સાંજ થાય તો 100 લોકો જવાબ મને મારી પાસે માગે, મારી ફોન ઉપાડવાની આદત હોય હા એટલે પછી એવું તો ના હોય કે ભાઈ તમે બધાને જવાબ આપી શકો. એલામાં હા પણ સર અમને ખબર પડે ને આવવાની હોય ત્યારે યાર. આવે યાર ઓલાની અંદર. તમે રોજે રોજ મને પૂછો, મગજ હા. બગાડો, મારો સ્વભાવની વિરુદ્ધમાં મારે બોલવું પડે છે બધાને. હા પણ અંદાજે કહી દો ને સર. અંદાજે શું કહી દઉં? રોજે રોજ કહેવાનું મારે બધાને? પણ અમે તો કર્યો જ નથી ને. તમે કેટલા લાખ છોકરાઓ પરીક્ષા આપવાના છે? હા એ તો બરોબર છે. કેટલા લાખ છોકરા આપવાના છે? મારે બધાને જવાબ આપવાનો ફોન પર? એટલે 2026 માં આવી જાય. અરે હું એમ કહું કે જ્યારે આવતી હોય ત્યારે મને શું પૂછો છો સવારમાં?
રોજ સવાર બગાડો, સવાર થાય સાંજ પડે તો મારે 100 છોકરાઓને જવાબ દેવાના. સર એન્વાયરમેન્ટ મંત્રી તમે જ છો ને, તમને જ ખબર હોય ને. કોને? તો મારે લાખ છોકરાઓને જવાબ આપવાના રોજ. હા એ તો બરોબર હે. તો તો પણ સર પછી જાહેરાત કરજો ને ઓફિશિયલ, તો ખબર પડી જાય ને અમને. હા તો આપી દેશું બધાને જાહેરાતો. ક્યાં સુધીમાં? તમે અર્જુન મોઢવાડિયાને ગુસ્સે થતા જોયા. આ ખુરશી જ કંઈક એવી છે. આમની પહેલા કુબેરભાઈ હતા ત્યારે પણ જે ઉમેદવારો છે એમને ખખડાવતા હતા, એમને પૂછતા હતા કે સાહેબ ભરતીનું શું છે, ભરતીનું શું છે, અને સાહેબ કંટાળીને કહી દેતા હશે કે થઈ જશે, તમે જોઈ લો ને, હજુ સુધી કોઈ તારીખ નથી આવી. હવે કંઈક આવું જ આ ખુરશી ઉપર બેઠા પછી ક્યાંક અર્જુનભાઈને થઈ રહ્યું હશે કે હું જે ઉમેદવારો છે એમને જવાબ શું આપીશ, કારણ કે ઉમેદવારો કેટલી આશા સાથે રાહ જોઈને બેઠા છે કે ક્યારે ભરતી બહાર પડશે, ક્યારે અમે પરીક્ષા આપશું અને પછી ક્યારે અમે મારી ફરજ નિભાવીશું. રાત દિવસ મહેનત કરી હોય એ દરેક ઉમેદવાર છે એવું ઈચ્છતા જ હોય કે જલ્દી ભરતી આવે ને અમે જલ્દી કામકાજ છે તેમના ઉપર અમારું જે કામ છે એ શરૂ કરી દઈએ. પણ હવે અર્જુનભાઈને એટલું જ કહેવાનું છે કે શાંત મગજ રાખજો. તમારો જે સ્વભાવ છે એ સ્વભાવને તમે છોડતા નહીં, કારણ કે તમે શાંત સ્વભાવના કારણે જ ઓળખાવ છો. ગમે એટલી વખત તમને ગમે એટલા સવાલ પૂછવામાં આવે છે તેમ છતાં તમે શાંત મગજે જવાબ આપો છો. તો આ વખતે ઉમેદવારો તમારી પાસે એ જ આશા રાખીને બેઠા છે કે તમે કોઈ બીજા જે મંત્રી આમની પહેલાના હતા એવા ન બનો અને જે તમને કામ સોંપેલું છે સારી રીતે નિભાવો. હવે જે આ વાત સામે આવી છે, જે આ ઓડિયો અત્યારે સામે આવ્યો છે, જે રીતે અર્જુનભાઈએ કહી દીધું છે કે મારો સ્વભાવ છે શાંત રહેવાનો છે, તેમ છતાં તમે મને ઉશ્કેરો છો, મારે જવાબ આપવો પડે છે, તમે આવું ના કરો. તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.